નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફેન્ટ ન્યૂઝમાં। તો આંગણવાડી બહેનો માટે ખુશખબર। આંગણવાડી બહેનોના પગારમાં 18% વધારો। તો મિત્રો હવે જે જાન્યુઆરીથી હવે જુલાઈ મહિનો શરૂઆત થતાં જ તમામ આંગણવાડી બહેનોને મળી છે સૌથી મોટી ભેટ। તો આંગણવાડી માટે જે સહાય મળી છે અને ત્યારબાદ જે આંગણવાડી બહેનોને જે કામગીરી ઓનલાઈન કરવી પડી હતી તે હવે તમામ આંગણવાડી બહેનોને તે કામગીરીમાંથી મળશે છુટકારો। તેના વિશે પણ આજે આપણે વિગતવાર વાત કરવાના છીએ। તો એ આંગણવાડી બહેનો માટે સૌથી મોટા ખુશખબર સામે આવી ગયા છે। જે આંગણવાડી બહેનોને સૌથી મોટી મહેનત થતી હતી હવે જે ઓનલાઈન મોબાઈલથી જે કામગીરી કરવાની હતી અથવા તો તેમના મોબાઈલથી જે નેટવર્ક નહોતું આવતું, મોબાઈલ હેંગ થવા, તો તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું છે। તો હવે આંગણવાડી બહેનોના પગારમાં પણ સૌથી મોટો વધારો થઈ ગયો છે। તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે, પરંતુ તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોના પગાર એટલે કે માનદ વેતન વધારા અંગે ગુજરાત સરકારે અને હાઈકોર્ટે મહત્ત્વનો નિર્ણય લીધો છે। હાઈકોર્ટના ચુકાદા અનુસાર આંગણવાડી કાર્યકરો માટે અનુક્રમે ₹24,800 અને આંગણવાડી હેલ્થ વર્કર્સ માટે ₹20,300 સુનિશ્ચિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। તો પગાર વધારા અને તેના પરિપત્ર અંગેની વિગતવાર માહિતી જોઈએ તો તેમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો આદેશ। ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કર્મચારીઓ એટલે કે કાર્યકરોને મોટો ન્યાય આપતા એપ્રિલ માસની શરૂઆતથી જ એરિયર્સ સાથે સુધારેલા વેતન ચૂકવવાનો હુકમ કર્યો છે। આ આદેશ મુજબ આંગણવાડી કાર્યકરના ₹24,800, આંગણવાડી હેલ્થ વર્કર્સ ₹20,300 આ સુધારેલા પગારમાં સરકાર પર મોટો નાણાકીય બોજો આવ્યો છે, છતાં તે મહિલા સશક્તિકરણ તરફનું મોટું પગલું છે। મહિલા અને બાળ વિકાસ વિભાગનો પરિપત્ર। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અગાઉ બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ આંગણવાડી કાર્યકરનો પગાર ₹10,000, તેલંગાણા બહેનો અને મિની આંગણવાડી કાર્યકરોના વેતનમાં પણ પ્રમાણસર વધારો કરવામાં આવ્યો।